તો હોર્મુઝ પરથી આવતા જતા જહાજો માટે હવે એક નવો ટેક્સ વસૂલવાની રણનીતિ ઘડી કઢાઈ છે। આપણે કહી દઈએ કે આ ટેક્સ કયા પ્રકારનો હોઈ શકે છે, આર્ગ્યુમેન્ટ માધ્યમથી સમજીશું। હોર્મુઝ પર હવે ટેક્સ લાગવા જઈ રહ્યો છે। સીઝફાયર અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજને નીકળવાની પરમિશન આપી દેવાઈ છે, પરંતુ શરત ચોક્કસ છે, કોઈ પણ જહાજ મફતમાં હવે હોર્મુઝ ખાડી પસાર નહીં કરી શકે। એક અલગ ટેક્સ વસૂલવામાં આવશે। હોર્મુઝ પર 2 સપ્તાહ સુધી આ ટેક્સ વસૂલશે ઈરાન અને ઓમાન। આથી ઈરાનને જે નુકસાની પહોંચી છે યુદ્ધમાં તેની ભરપાઈ થઈ શકે। ટેક્સ વસૂલવાની શરત અંતર્ગત જ ઈરાન હોર્મુઝ ખોલવા હાલમાં સહમત થઈ ગયું છે। ઈરાન કેટલો ટેક્સ વસૂલશે તે મુદ્દે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ ટેક્સ એ તગડો ટેક્સ હોઈ શકે છે। તહેરાન પહેલેથી જ કેટલાક જહાજો પાસેથી લગભગ $20 લાખ વસૂલતું હતું। હવે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન પણ ટેક્સ વસૂલશે। ઈરાન હાલ પણ જહાજ દીઠ $20 લાખ વસૂલે તેવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે, એટલે કે અહીંથી અવરજવર છે એ વધુ મોંઘી બનવાની છે। તો હોર્મુઝ પર હવે ટેક્સ લગાવવામાં આવશે। સામાન્ય દિવસોમાં હોર્મુઝમાંથી પસાર થતા હતા લગભગ 120 જહાજો। હવે જો આ જ કન્ટિન્યુ રહ્યું તો 120 જહાજો પાસેથી આ નવો ટેક્સ વસૂલાશે। ઈરાન ઓઇલ ટેન્કર દીઠ વસૂલી શકે છે $15 લાખ, એટલે મોંઘવારીનો માર વધુ એકવાર પડવાની શક્યતાઓ છે। માત્ર કાચા તેલના ટેન્કરથી જ મહિને $4.5 અરબ કમાણી હવે ઈરાન અને ઓમાન કરી શકશે। હોર્મુઝ પર હવે નવો ટેક્સ આવી રહ્યો છે, જેનાથી જે અવરજવર છે જહાજોની તે વધુ મોંઘી બનવાની છે। જહાજોમાં જે તેલ અને ગેસનો સપ્લાય થતો હોય છે તે પણ હવે મોંઘું બનશે। હોર્મુઝ પર હવે ટેક્સ લાદવામાં